જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। યમુનાજીના 41 પદ। પદ ત્રીજું। कहत श्रुति सार निर्धार कर के, इन बिना कौन ऐसी करे है सखी। अरत दुख द्रंग सुख कंद बरवे, ब्रह्म संबंध जब होते आजीव को। तब ही इनकी बुझावाम फर के, दौर कर शोर कर जाय पिया शोक है। अति ही आनंद मन में जुहर के, नाम निरमोल नगले को न शकत। भक्त राखत ही ये हार कर के, रसिक प्रीतम झुकी होत जा पर कृपा। सोई श्री यमुनाजी को रूप परखे। આ પદમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરે, માત્ર એ જ વૈષ્ણવ શ્રી યમુનાજીના રૂપને પારખી શકે છે। શ્રુતિઓ નિશ્ચયપૂર્વક નિર્ણય કરી બધાનો સાર શ્રી યમુનાજીને બતાવી રહી છે, અથવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રુતિઓનો સાર નિર્ધારિત કરી નિજજનોને આજ્ઞા કરી રહ્યા છે કે અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતાને સ્વામીની ભાવથી પરિપૂરત કરીને બધા ભગવતી સૃષ્ટિને પણ સખી સમજી રહ્યા છે। એટલે બધા વૈષ્ણવને હે સખી એવું સંબોધિત કરી સૂચિત કરી રહ્યા છે કે શ્રી યમુનાજી લૌકિક તથા અલૌકિક બંને પ્રકારના દુઃખોને દૂર કરી સુખની વર્ષા પોતાના ભક્તો ઉપર કરે છે। જ્યારે કોઈ જીવ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યના વંશમાં પ્રગટ થયેલ ગોસ્વામી બાળકો દ્વારા બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરે છે, ત્યારે ગોલોકમાં શ્રી યમુનાજીની વામભુજા ફળકવા લાગે છે। સ્ત્રીઓનું વામાંગ ફળકવું એ કોઈ શુભ સમાચારનું સૂચક છે। અમિતકાળથી છૂટો પડેલો જીવ જ્યારે બ્રહ્મસંબંધ દ્વારા પ્રભુને મળવા જાય છે, એ વાત શ્રી યમુનાજીને અતિ પ્રસન્નતા થાય છે અને તેઓ ગોલોકમાં નિકુંજનાયક ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડીને જાય છે અને મનથી અતિ હર્ષિત થઈ અને પોતાના પ્રિયા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ફલાણો જીવને લાંબા સમયથી તમારાથી છૂટો પડી ગયો હતો, એ આજે તમને ફરીથી મળવા આવી રહ્યો છે। શ્રી યમુનાજીનું નામ તો નિર્મોલ નગ જેવું છે। જે પ્રમાણે નિર્મોલ નગ કોઈ સાધારણ વ્યક્તિને પ્રાપ્ત થઈ શકતું નથી, તે જ પ્રમાણે શ્રી યમુનાજીનું નામ પણ અમૂલ્ય છે। એ દરેક વ્યક્તિના મુખે નથી ચડતું, પણ જે ભગવત ભક્ત છે અથવા તો શ્રી યમુનાજીના ભક્ત છે, માત્ર તેઓ જ શ્રી યમુનાજીના નામને પોતાના કંઠનો હાર બનાવી અને મૂકી શકે છે। જેમ અમૂલ્ય હારને પોતાના હૃદય ઉપર પ્રેમથી ધારણ કરવામાં આવે છે, તેમજ ભક્તો પણ અત્યંત પ્રેમથી ભાવથી સ્નેહપૂર્વક શ્રી યમુનાજીનું નામ પોતાના અંતઃકરણમાં લેતા હોય છે। ઉઠતા બેસતા હે શ્રી યમને, હે શ્રી યમને એવું ઉચ્ચારણ કરતા હોય છે। એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીનું નામ પ્રત્યેક સાધારણ વ્યક્તિઓ લઈ શકે એમ નથી। જેના ઉપર રસિક પ્રીતમ શ્રી ભગવાન કૃષ્ણની કૃપા છે, માત્ર એ જ વૈષ્ણવ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપને સમજી શકે છે। નિરખવું જુદું છે, પણ પારખવું જુદું છે। શ્રી યમુનાજીને નિરખી તો બધા જ શકે છે, પણ પારખી એ જ શકે છે જેના ઉપર શ્રી પ્રભુની કૃપા થાય છે। શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી છે। શ્રી વલ્લભ સાખી। પદ ત્રીજું। શ્રી વલ્લભ રટત હો, જहाँ देखो तहाँ ये, इन्हीं चांड और ही भजे, तो जर जावो वदेह श्री वल्लभ, तो जर जावो वदेह। ભાવાર્થ। હું શ્રી હરિરાયજી શ્રી વલ્લભ એ પ્રમાણે નિત્ય સ્મરણ કરું છું। જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે
ત્યાં ત્યાં મને શ્રી વલ્લભનું જ દર્શન થાય છે. શ્રી વલ્લભને ત્યજી અન્યને ભજે તો આ દેહ તરત જ બળી જવો જોઈએ. અર્થાત શ્રી વલ્લભ જે જીવનો બ્રહ્મસંબંધ કરાવી તેને પૂર્વજન્મના તથા આ જન્મના સર્વ દોષોથી તેને રહિત કરી અને શ્રી ગોવર્ધનનાથજીનું શરણ ગ્રહણ કરાવે છે. ત્યારથી તે જીવને સંસારના સુખ દુઃખ સ્પર્શી શકતા નથી અને જો તેઓ જીવ પુષ્ટિ માર્ગની રીતથી સેવા કરે, સમર્પિત લે, જીવન જીવે તો એક જ જન્મમાં ધામની પ્રાપ્તિ લે છે અને સેવામાં શિથિલ કરે, બહિર્મુખ હોય છતાં પણ તેને 3 જન્મથી વધુ અંતરાય નથી. આવી અસીમ કૃપા કરવાવાળા શ્રી વલ્લભને છોડીને બીજાને ભજે તો એ દેહ બળી જ જવો જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.